નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં? આજે આપણે વિદ્યાર્થી મિત્રો મનુષ્યના ઉત્સર્જન તંત્ર વિશે વાતચીત કરવાની છે. આપણને ખબર છે વિદ્યાર્થી મિત્રો કે આપણા જે શરીર છે બહુકોષીય શરીર છે અને બધા જે કોષો છે કાર્ય કરે છે અને આ બધા કોષો જે કાર્ય કરે છે એ કાર્ય કરે છે જેનાથી છે એ શરીરની અંદર નકામો ઉત્સર્ગ દ્રવ્ય ઉત્પન્ન થાય છે, એટલે કે નકામો કચરો ઉત્પન્ન થાય છે જે આપણા શરીરને જરૂરિયાત નથી. અને એ જે કચરો જે છે એ શરીરની બહાર કાઢવાની જે ક્રિયા છે એ કરવાનું કાર્ય જે છે એ આપણા શરીરમાં આવેલું જે મનુષ્યનું ઉત્સર્જન તંત્ર છે એ કરે છે. હવે આ મનુષ્ય ઉત્સર્જન તંત્રની વાત કરીએ તો એ પહેલા આપણે જોઈએ કે આ મનુષ્ય ઉત્સર્જન તંત્રની અંદર કયા કયા અંગોનું કામકાજ થાય છે. તો મનુષ્યના ઉત્સર્જન તંત્ર વિશે વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરીએ તો આપણા શરીરની અંદર બે મૂત્રપિંડો આવેલા હોય છે અને આ મૂત્રપિંડો જે છે એ તમે જોઈ રહ્યા છો અહીંયા. અને એ બે મૂત્રપિંડો છે એનું કાર્ય શું છે તો કે રુધિરનું ગાળન કરવાનું, એટલે કે રુધિરનું શુદ્ધિકરણ કરવાનું. હવે આ બંને મૂત્રપિંડો જે છે એ બંને મૂત્રપિંડો સાથે ધમની અને શીરા છે જોડાયેલી હોય છે અને આ ધમની અને શીરાઓ દ્વારા છે એ શરીરના અલગ અલગ ભાગોમાંથી જે છે રુધિર આવતું હોય છે અને એનું જે શુદ્ધિકરણ જે છે એ આપણા કિડનીઓની અંદર થતું હોય છે, એટલે કે આપણી મૂત્રપિંડોની અંદર થતું હોય છે. હવે આ જે મૂત્રપિંડ જે છે એ એની સાથે બીજી જે એક છે પાઇપલાઇન જોડાયેલી હોય છે જેનું નામ હોય છે મૂત્રવાહિની બેટા. અને આ જે મૂત્રવાહિની છે એ મૂત્રવાહિનીની અંદર જે મૂત્રપિંડની અંદર જે ઉત્સર્ગ દ્રવ્યો એટલે કે મૂત્ર જે જમા થયું છે એ મૂત્ર જે છે એ પસાર થાય છે અને એ મૂત્રાશયની અંદર દાખલ થાય છે. અને આ મૂત્રાશય જે છે એક પ્રકારની સ્નાયુ કોથળી છે જેની અંદર સમગ્ર આપણા શરીરના જે કોષોનું જે બિનહાનિકારક કચરો છે કે જે આપણને હાનિ પહોંચાડે છે એટલે કે મૂત્ર જે છે બરોબર એ મૂત્રની અંદર છે એ સંગ્રહ કરવાનું કાર્ય કરે છે અને ત્યાર પછી હોય છે મૂત્રા દ્વાર. અને આ મૂત્ર દ્વારની અંદર છે આપણે આપણો જે બિનજરૂરી કચરો છે આપણા શરીરમાંથી બહાર કાઢીએ છીએ. તો આટલા અંગો જે છે વિદ્યાર્થી મિત્રો એ આપણા ઉત્સર્જન તંત્રમાં આવેલા હોય છે. હવે જો આપણે ઉત્સર્જન તંત્રની ડિટેલમાં વિદ્યાર્થી મિત્રો વાત કરીએ તો આપણું મૂત્રપિંડ છે એ આપણે વાત કરીએ પ્રમાણે કે મૂત્રપિંડ છે એ ધમની અને શીરાઓ સાથે જોડાયેલું છે અને ધમની અને શીરાઓ છે એની અંદર છે એ અશુદ્ધ રુધિર એટલે કે જેની અંદર નાઇટ્રોજન યુક્ત કચરો છે અને આ નાઇટ્રોજન યુક્ત હાનિકારક કચરા વાળું રુધિર છે આપણી બંને કિડનીઓની અંદર આવેલા હોય છે આવે છે એટલે કે મૂત્રપિંડમાં આવે છે. અને એ બંને મૂત્રપિંડ છે એની અંદર નાની નાની મૂત્ર નલિકાઓ આવેલી હોય છે. શું આવેલી હોય છે તો કે નાની નાની મૂત્ર નલિકાઓ. અને આ નાની નાની મૂત્ર નલિકાઓ છે એક કિડની અંદર આશરે 10 લાખ જેટલી, આ વિદ્યાર્થી મિત્રો કેટલી 10 લાખ જેટલી નાની નાની છે એ મૂત્ર નલિકાઓ આવેલી હોય છે. અને આ મૂત્ર નલિકાઓમાંથી છે એ રુધિરનું ગાળણ થાય છે. એક મૂત્ર નલિકાની વિદ્યાર્થી મિત્રો વાત કરીએ તો એની અંદર બાઉમેનની કોથળી આવેલી હોય છે જ્યાંથી જે રુધિર છે શુદ્ધ થાય છે, એટલે કે રુધિરમાંથી નકામો કચરો દૂર થાય છે અને ત્યાર પછી જે છે એ રુધિર છે એ શુદ્ધ રુધિર થઈને એ પાછું શીરા દ્વારા છે એ આપણા ફેફસામાં અને આપણા હૃદયમાં પહોંચી જાય છે અને ત્યાર પછી પાછો ઓક્સિજન જોડાય છે અને એ રુધિર છે આપણા શરીરના અલગ અલગ અંગો સુધી પહોંચે છે. તો આવી રીતના જે મૂત્ર નલિકાઓ છે એવી અસંખ્ય મૂત્ર નલિકાઓ આપણે બંને મૂત્ર નલિકામાં આવેલી હોય છે અને તેના દ્વારા જે છે એ મૂત્ર ઉત્પન્ન થાય છે. જે મૂત્રનો સંગ્રહ છે સંગ્રહણ નલિકામાં થાય કે કયા અંગની અંદર થાય છે વિદ્યાર્થી મિત્રો? સંગ્રહણ નલિકાની અંદર. અને આ બંને જે સંગ્રહણ નલિકા છે એ અંતે મૂત્ર વાહિનીઓમાં જોડાયેલી હોય અને આ બંને મૂત્ર વાહિનીઓ છે એટલે કે બંને જે મૂત્રવાહિનીઓ છે એટલે કે બંને જે છે મૂત્રપિંડ સાથે જોડાયેલી વાહિની એની અંદરથી બધું મૂત્ર જે છે પસાર થાય છે અને એનો સંગ્રહ છે ક્યાં થાય છે તો કે મૂત્રાશયની અંદર થાય છે. તો જ્યાં સુધી મૂત્રાશય ભરાઈ ન જાય ત્યાં સુધી ટીપે ટીપે સ્વરૂપે છે આપણા મૂત્રનો સંગ્રહ થાય અને જ્યારે મૂત્ર ભરાય છે ત્યારે આ જે કોથળી જે છે મૂત્રાશય એનું સંકોચન થાય છે એટલે કે દબાય છે અને જેનાથી મૂત્ર માર્ગ દ્વારા છે એ બધો જે કચરો જે છે આપણા શરીરમાંથી બહાર નીકળી જાય છે. વિદ્યાર્થી મિત્રો તો આવી રીતે જે છે આપણું ઉત્સર્જન તંત્ર કાર્ય કરતું હોય છે. હવે થોડીક વિદ્યાર્થી મિત્રો વાત કરીએ કે નકામા કચરામાં હોય છે શું, એટલે કે આ જે મૂત્ર જે છે એ મૂત્રની અંદર હોય છે શું, તો કે આ જે મૂત્રની વાત કરીએ વિદ્યાર્થી મિત્રો તો 95% તો છે પાણી હોય છે. સાથે સાથે 5% જે વધ્યું એની અંદર જે છે એ યુરિક એસિડ, યુરિયા જેવા નકામા ક્ષારો જે છે એ હાજર હોય છે અને જેનું આપણા શરીરની અંદરથી નિકાલ કરવો ખૂબ જ જરૂરિયાત હોય છે. તો આવી રીતે જે છે વિદ્યાર્થી મિત્રો આપણા શરીરનું શુદ્ધિકરણનું કામકાજ જો કરતું હોય તો એ કોણ છે તો કે મૂત્રપિંડ છે એટલે કે ઉત્સર્જન તંત્ર છે. ઘણી બધી વખત છે વિદ્યાર્થી મિત્રો કોકની મૂત્રપિંડ છે ખરાબ થઈ જાય તો એને આપણે ટ્રાન્સપ્લાન્ટ કરાવીએ છીએ અથવા તો છે વિદ્યાર્થી મિત્રો આપણે શું કરાવીએ ડાયાલિસિસ કરાવીએ છીએ. તો આ પણ એક બહુ સારી ઘટના છે. એના વિશે ક્યારેક વિશેષ આપણે આગલા વિડીયોની અંદર ચર્ચા કરીશું. અહીંયા સુધી રાખીએ છીએ, મળીએ છીએ કોઈ નવા વિડીયોની અંદર. ત્યાં સુધી સર્વને જય હિન્દ, જય ભારત, ભારત માતા કી જય, ટાટા બાય બાય, સી યુ, થેન્ક યુ સો મચ.